સર્વોપરી સ્વામિનારાયણ મહામંત્ર પૂજ્ય આદર્શ જીવન સ્વામી. કોઈ પણ યુનિટ હોય, કોઈ પણ એકમ હોય, એ યુનિટ નાનકડા સાંકડા ઘરથી માંડી અને વિશાળ વિશ્વ સુધીનું જ ભલે કેમ ન હોય, પણ કોઈ પણ યુનિટને ચલાવવા માટે એક તંત્ર જોઈએ, એડમિનિસ્ટ્રેશન જોઈએ. એ તંત્ર જેટલું સારું હોય એટલું એ યુનિટ સારી રીતે કાર્ય કરે. નાની પાલખીવાલાએ વી ધ પીપલ આ નામના એમના એક પુસ્તકમાં લખ્યું છે કે ભારતમાં દર વર્ષે 300 કરોડ એકર ફૂટ વરસાદ પડે છે. પણ આ 300 કરોડ એકર ફૂટ જે વરસાદ પડે છે એનું પાણી સંગ્રહિત કરવા માટે હિન્દુસ્તાન પાસે કોઈ એવું એડમિનિસ્ટ્રેશન, એવું કોઈ તંત્ર નથી. જો એ પાણી એકત્રિત કરવામાં આવે, દરિયામાં જવા દેવામાં ન આવે, તો એક વર્ષનો વરસાદ સમગ્ર ભારતને 45 ફૂટ ઊંડા પાણીમાં ડૂબાડી દે. આટલો બધો વરસાદ વરસતો હોવા છતાં પણ દેશમાં આપણે ઘણીવાર જોઈએ છે કે દુકાળ પડે છે. અમુક જગ્યાએ પાણી પહોંચતા નથી, અમુક જગ્યાએ દૂર દૂર સુધી પાણી ભરવા માટે જવું પડે છે. તો જો કોઈ પણ યુનિટ સારું ચલાવવું હોય તો એક જરૂરિયાત હોય છે તંત્રની, એડમિનિસ્ટ્રેશન. ઇઝરાયલમાં માત્ર 5 થી 6 ઇંચ વરસાદ પડે છે, તેમ છતાં પણ ત્યાં રણમાં ગુલાબની ખેતી કરીને ગુલાબને એક્સપોર્ટ કરવામાં આવે છે, કારણ કે ત્યાં આગળ તંત્ર છે. જે તંત્ર હવે ગોઠવાયું હોય એ તંત્રને વધારે ઝડપી કરવા માટે યંત્રની જરૂર પડે છે. સંદેશા વ્યવહારનું તંત્ર ગોઠવાયું હોય, પણ પહેલાના જમાનામાં કબૂતરો ઉડાડવામાં આવતા એક જગ્યાથી બીજી જગ્યાએ સંદેશો પહોંચાડવો હોય તો, અથવા તો ઘોડા ઉપર બેસીને કોઈ માણસને મોકલવામાં આવતો. પણ હવે યંત્ર આવ્યા, ઈમેલ, ફેક્સ, ફોન, ઇન્ટરનેટ, આ બધાથી સંદેશા વ્યવહાર કેટલો ઝડપી બની ગયો. તો તંત્ર હતું, પણ તંત્રમાં યંત્ર ઉમેરાયા તો જે યુનિટ કાર્ય કરતા હતા એ વધારે ઝડપથી સારી રીતે કાર્ય કરતા થયા. તો તંત્ર અને યંત્ર એની આ રીતે જરૂરિયાત છે. પરંતુ તંત્ર અને યંત્રથી જે યુનિટ ચાલતા હોય, જે એકમો કાર્યરત હોય, એમાં શાંતિ લાવવી હોય તો મંત્રની જરૂર પડે છે. તંત્ર અને યંત્ર પછી મંત્ર આવે છે. તંત્ર અને યંત્રથી સુવિધા મળે પણ શાંતિ ન મળે. તંત્ર અને યંત્રથી મનોરંજન પ્રાપ્ત થાય, પરંતુ આત્યંતિક મુક્તિ એ પ્રાપ્ત કરવું એના માટે મંત્રની જરૂર પડે છે. એટલા માટે આપણે જોઈએ છીએ કે આપણા શાસ્ત્રોમાં સૌ પ્રથમ મંત્ર મૂકવામાં આવે અને પછી તંત્ર અને યંત્રની વાતો આવે છે. આપણા ઋષિ મુનિઓને કોઈ યંત્રો કે તંત્રોનું જ્ઞાન નહોતું એવું નથી. વિશ્વની અંદર પ્રથમ લોકશાહીની સ્થાપના એ 10,000 વર્ષ પહેલા એ ભારતની અંદર થયેલી છે. તો 10,000 વર્ષ પહેલા આવું સુવ્યવસ્થિત તંત્ર આપણા ઋષિઓ ગોઠવી શકતા હતા, એમની પાસે જ્ઞાન હતું. 10,000 વર્ષ પહેલા 6 બળદથી ખેતી એ આપણા દેશની અંદર કરવામાં આવતી હતી. તો એ લોકો પાસે એવા યંત્રો પણ હતા. વેદોની અંદર વિમાનને ઉડાડવાની વિદ્યાનું પણ જ્ઞાન રહેલું છે. કેવી રીતે વિમાનો બનાવવા એનું પણ જ્ઞાન રહેલું છે. વિદ્યુત રથ નામના એક શબ્દનો ઉલ્લેખ આવે છે, આગગાડી, જેને અત્યારે આપણે કહીએ કે અગ્નિથી ચાલતો રથ. આજના જમાનામાં આપણે આગગાડી કહીએ, ટ્રેન કહીએ. તો યંત્રો એ જમાનાની અંદર આપણા ઋષિઓએ શોધ્યા હતા, તંત્રો એ જમાનામાં આપણા ઋષિઓએ ગોઠવ્યા હતા. પણ એ તંત્ર અને યંત્રથી જાણતા હતા કે સુવિધા આવશે પણ શાંતિ નહીં આવે, એટલે એમણે સાથે મંત્રને પણ મૂક્યો. અને મંત્રને પહેલા મૂક્યો, તંત્ર અને યંત્રને પછી રાખ્યા. તો આપણી સંસ્કૃતિ આપણને આ એક વસ્તુની ભેટ આપી છે. આપણી સંસ્કૃતિ એ મંત્રની સંસ્કૃતિ છે. પશ્ચિમની સંસ્કૃતિ એ તંત્ર અને યંત્રની સંસ્કૃતિ છે. એ બંનેનો જો મેળ મળે તો ખૂબ જ સારું પરિણામ આપણે મેળવી શકીએ છીએ. મંત્રની વ્યાખ્યા કરતા એવું કહેવામાં આવે છે કે મનનાત ત્રાયતે યસ્માત તસ્માત મંત્ર ઇતિ પ્રકીર્તિતઃ, કે જે મનન કરવાથી, જે રટણ કરવાથી આપણું રક્ષણ થાય એને મંત્ર કહેવાય. તો મંત્રનું કાર્ય શું છે? આ છે કે એનું જેટલું આપણે રટણ સ્મરણ કરીએ એટલી આપણી રક્ષા થાય છે. કાળ કર્મ માયાથી આપણી રક્ષા થાય છે. સંસારિક ઉપાધિઓ અને દુઃખોથી આપણી રક્ષા થાય છે.
તંત્ર અને યંત્રથી ઊભી થતી આડઅસરોથી આપણી રક્ષા થાય છે. એટલે મંત્રની વ્યાખ્યા કરવામાં આવી કે મનનાત ત્રાયતે ઇતિ મંત્ર, જે મંત્ર મનન કરવાથી આપણું રક્ષણ કરે. બીજી એક વ્યાખ્યા મંત્રની એવી કરવામાં આવે છે કે મંત્ર્યતે અનેન ઇતિ મંત્ર, જેના દ્વારા ભગવાનની સાથે મંત્રણા કરી શકાય. એટલે ભગવાનની સાથે આપણું જોડાણ થાય, ભગવાનની સાથે આપણો સંબંધ થાય, એનું નામ કહેવાય મંત્ર. મંત્ર શું કાર્ય કરે છે? આપણા મનને ભગવાનમાં જોડી આપે છે, અને ભગવાનમાં જોડાયેલું મન એ સહેજે સ્થિર થાય છે. અને જેટલું મન આપણું સ્થિર થાય એટલું આપણને સુખ મળે છે. ભગવદ્ ગીતાના 2 અધ્યાયના 66મા શ્લોકમાં લખ્યું કે અશાંતસ્ય કુતઃ સુખમ, જેનું મન અશાંત છે એને સુખ ક્યાંથી મળવાનું? આને ઉલટાવ્યો તો એમ પણ બોલી શકાય કે શાંતસ્ય કુતઃ દુઃખમ, જેનું મન શાંત થઈ ગયું છે એને દુઃખ ક્યાં છે? તો આપણા સુખ અને આપણા દુઃખનો આધાર આપણા મનને આપણે કેટલું શાંત અને સ્થિર રાખી શકીએ એની ઉપર રહેલો છે. તે મનને શાંત અને સ્થિર કરવા માટે જે સ્થિર તત્વ છે એની અંદર જોડવું પડે. મન છે એ જો આ જગતના પદાર્થોમાં, જગતની વ્યક્તિઓમાં, જગતના સ્થાનોમાં જોડાય તો એ વધારે અસ્થિર થવાનું. કારણ કે જગતનું જે કંઈ પણ છે બધું અસ્થિર છે. જે આજે છે કાલે રહેવાનું નથી, કાલે છે પરમ દિવસે નહીં રહે. તેમાં આપણે આપણા મનને જોડીએ તો એ મન વધારે અસ્થિર થશે. જેમ કોઈ વ્યક્તિ પર્વત ઉપરથી નીચે ગબડતો હોય, હવે એ પોતે ગબડતા પથ્થરને વળગી પડે તો શું થાય? એ ડબલ ફોર્સથી નીચે આવે. કારણ કે પોતાનો તો ગબડવાનો વેગ હતો, હવે પથ્થરનો વેગ પણ એની જોડે ભળ્યો, એટલે ડબલ વ્યક્તિ ભોંય ભેગો થાય બિચારો. પરંતુ એ ગબડતો વ્યક્તિ જો કોઈ સ્થિર ઝાડને પકડી લે, કોઈ સ્થિર મૂળિયું હોય એને પકડી લે તો પોતે પણ સ્થિર થઈ જાય. એમ આપણું મન ચકડોળે ચડેલું છે. હવે એને આપણે જગતમાં જ જોડતા આવ્યા છે એટલે વધારે અસ્થિર થાય છે, વધારે અશાંત થાય છે. પરંતુ ભગવાનની અંદર જો એને જોડવામાં આવે તે મન સ્થિર થઈ જાય. કારણ કે ભગવાન સ્થિર છે. આ પંખા અત્યારે ફરે છે, એની ઉપર કોઈ કાંકરી મૂકવામાં આવે તો કાંકરી ક્યાં જઈને પડે? એ સ્થિર ના રહી શકે, ફંગોળાઈ જાય. કારણ કે પંખો પોતે ફરે છે, એ અસ્થિર છે, એટલે એની ઉપર કોઈ વસ્તુ આવે તો એ અસ્થિર થઈ જાય. પણ પંખો સ્થિર હોય ને એની ઉપર કોઈ વસ્તુ મૂકીએ તે વસ્તુ ત્યાં આગળ સ્થિર થઈ જતી હોય છે. તો ભગવાનની અંદર આપણું મન જોડવા માટે આપણને એક આ માધ્યમ આપ્યું મંત્રનું, કે ભગવાનના મંત્રનું આપણે જેટલું રટણ કરીએ તો સહેજે આપણું મન એ ભગવાનની અંદર જોડાય છે. એટલે મંત્રની એવી વ્યાખ્યા કરવામાં આવી કે મંત્ર્યતે અનેન ઇતિ મંત્ર, જેના દ્વારા ભગવાનની અંદર આપણું મન જોડાઈ જાય ને આપણને સુખ મળે એનું નામ મંત્ર. ઘણીવાર લોકો એવું કહેતા હોય છે કે ભાઈ મંત્ર પણ એક નામ જ છે ને, કક્કા બારાખડીના 2 શબ્દો ભેગા થઈને બનેલું કોઈ પણ એક નામ છે, તો વોટ ઇઝ ધેર ઇન નેમ? એ નામમાં શું છે કે એ તો એનાથી કંઈ આવા બધા કામ ના થાય. ચપ્પુ 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 બોલ્યા કરે તો કંઈ કેરી કપાઈ જાય? એ તો ચપ્પુ જોઈએ હાથની અંદર, અને પછી કેરી કાપવી પડે. કે આમ ચપ્પુ ચપ્પુ બોલ્યાથી કેરીઓ કપાય નહીં, કારેલા કપાય નહીં. એમ નામમાં શું છે કે એ નામ બોલ્યા કરીએ આપણે, મંત્ર બોલ્યા કરીએ, એનાથી કાંઈ કામ ના થાય. પણ એ વાત ખોટી છે. ઘણીવાર આપણે પણ કહેતા હોઈશું, જોજો કે જાને તું મારું નામ દેજે ને તારું કામ થઈ જશે. કે આપણે ઘણીવાર નથી શબ્દ પ્રયોગ કરતા કે ભાઈ તારે બજારમાં જા, તું મારું નામ આપજે, તારું કામ થઈ જશે. હવે આપણા દેવાના નામથી કામ થતા જ ભગવાનના નામથી કામ ના થાય. તો જો ભગવાનના મંત્રની અંદર એવી શક્તિ છે, કારણ કે ભગવાનનો મંત્ર રટીએ ને તે ભગવાનની મૂર્તિ પણ આપણી સાથે પ્રગટ થાય છે. એક પ્રસંગ પરદેશમાં એવો બન્યો કે ઇટાલીમાંથી એક યુવતી અહીંયા ભારતમાં સામવેદના મંત્રોનું ગાન શીખવા માટે આવેલી. અહીંયાથી સામવેદના મંત્રોનું કેવી રીતે ગાન કરવું, કેવી રીતે ઉચ્ચારણ કરવું એ બધું શીખી અને યુવતી પરત ઇટાલી ગઈ. અને ઇટાલીમાં કોઈ દરિયા કિનારે બેસી અને પોતે જે કંઈ આ મંત્રો કેવી રીતે બોલવા ગાવા એ શીખેલી એ પ્રમાણે ગાવા માંડી. તો આશ્ચર્ય એ થયું કે જેમ જેમ એ મંત્રો ગવાતા ગયા તેમ તેમ દરિયા કિનારાની રેતી ઉપર એક ચોક્કસ ચિત્ર ઉપસી આવ્યું. હવે ત્યાં કોઈ ચિત્ર કરનાર હતું નહીં, ત્યાં કોઈ રંગ પૂરનાર હતું નહીં, ત્યાં કોઈ પીછી હતી નહીં, પણ પેલી યુવતી જેમ જેમ ગાય તેમ તેમ પેલી આકૃતિ એ રેતી ઉપર ઉપસી આવે. હવે ત્યાં લોકોને ખબર નહીં કે આ શેની આકૃતિ છે, શેનું ચિત્ર છે. પણ પછી તપાસ કરતા ખબર પડી તો જે આકૃતિ દરિયાની રેતી ઉપર ઉપસી આવતી હતી એ આકૃતિ સરસ્વતી દેવીની હતી. એટલે એ લોકોને આશ્ચર્ય થયું કે આ આકૃતિ અહીંયા કેમ અચાનક આમ રેતી ઉપર ઉપસી આવે છે? તો ખબર પડી કે પેલી જે યુવતી એ સામવેદમાં સરસ્વતી દેવીની જે સ્તુતિ લખવામાં આવેલી હોય એ ગાતી હતી, અને એના ગાનની સાથે સાથે
એ સરસ્વતીની આકૃતિ પણ રેતી ઉપર ઉપસી આવતી હતી. તો દરેક મંત્રની સાથે મૂર્તિ પણ સંકળાયેલી હોય છે. એટલે આપણે જ્યારે મંત્ર બોલીએ ને ત્યારે જે મંત્ર રટાતો હોય એ ભગવાન પણ સાથે પ્રગટ થતા હોય છે. આપણે આપણા સંપ્રદાયમાં પણ આવો પ્રસંગ જાણીએ છીએ કે કુંડળના અમરા પટગર હતા, કોઈક હોથિયા પટગર પણ કહે છે, પણ રાત્રે જાગ્યા અને સહેજે આમ પડખું ફેર્યું ને સ્વામિનારાયણ બોલ્યા અને તરત કોઈકે હોંકારો દીધો. એટલે આ પટગરને આશ્ચર્ય થયું કે રાત્રે સૂઈ ગયો ત્યારે તો હું એકલો જ હતો રૂમમાં, અને હોંકારો અડધી રાત્રે કોણ આપે છે? એટલે ફાનસ પેટે આવ્યું તો જોયું તો શ્રીજી મહારાજ સાક્ષાત. એટલે અમરા પટગરે કહ્યું કે મહારાજ આપ તો ગઢડામાં હતા ને અહીંયા ક્યાંથી? ત્યારે મહારાજે કહ્યું કે તું ક્યારનો મંડાણો નહોતો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, તો પડખું ફેરવે સ્વામિનારાયણ બોલે, પડખું ફેરવે સ્વામિનારાયણ બોલે, એટલે તું સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતો હતો એટલે હું અહીંયા આવી ગયો. ત્યારે અમરા પટગર કહે, અરે મહારાજ મને તેવી રીતે સ્વામિનારાયણ બોલવાની ટેવ પડી. હું તો નાતી વખતે સ્વામિનારાયણ બોલું છું, જમતી વખતે સ્વામિનારાયણ બોલું છું, સુવા જવું ત્યારે સ્વામિનારાયણ બોલું, જાગું ત્યારે સ્વામિનારાયણ બોલું, તો મને તો આ સ્વામિનારાયણ બોલવાની ટેવ પડી છે. ત્યારે મહારાજ કે જે સ્વામિનારાયણ બોલે ને એની પાસે પહોંચી જવાની મને પણ ટેવ પડી છે. કે અમે જ્યાં જ્યાં મારો મંત્ર રટાતો હોય ત્યાં અમે આવીએ છીએ. આજે તને પ્રતીતિ આવે એટલે પ્રત્યક્ષ દર્શન આપ્યા. કે તો જો જ્યારે આપણે મંત્ર બોલીએ ને ત્યારે એ ભગવાન પણ આપણી સાથે આવે છે, એટલે આપણા કામ થાય છે મંત્રથી. બાકી મંત્ર એટલે આમ જોવા જાવ તો કક્કા બારાખડીના શબ્દો જ છે, પણ એમાં તાકાત કેમ પ્રગટ થાય છે? કારણ કે ભગવાન એની સાથે એ પ્રગટ થતા હોય છે. તો એટલા માટે આ મંત્રનો મહિમા આપણા શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યો છે. બ્રહ્માંડ પુરાણમાં હયગ્રીવ અવતાર અને અગસ્ત્ય ઋષિનો સંવાદ આવે છે. એમાં કહ્યું છે કે ભગવાનના મંત્રમાં શું દૈવત છે? તો યત્ર એક નામને યા શક્તિ પાતકાનામ નિવર્તને તન નિવર્ત્યમ અઘમ કરતુમ નાલમ લોકાશ ચતુર્દશ. આમાં વાત એવી લખી કે 14 લોકની અંદર જેટલા કઈ જીવ પ્રાણી માત્ર છે એ ભેગા મળીને જે પાપ કરે એ પાપનું નિવારણ ભગવાનના એક સ્મરણની અંદર થઈ જાય છે. આટલું તાકાત આ મંત્રની અંદર છે. મધ્યના ચોથા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે ગમે તેવો પાપી હોય પણ જો ભગવાનના નામનું સ્મરણ કરે તે સર્વ પાપ થકી મુકાઈ જાય છે. કારણ કે ભગવાન પોતે પ્રગટ થઈ અને પાપનો નાશ કરે છે. જપ 2 શબ્દો આવીએ છે. મંત્ર જપ આપણે બોલીએ છીએ ને તો જપ એટલે 2 શબ્દો છે, જ અને પ. તેના માટે લખવામાં આવ્યું છે અગ્નિ પુરાણમાં કે જકારો જન્મ વિચ્છેદ, પકારો પાપ નાશક. કે જપની અંદર જ છે એ જન્મ મરણનો ઉચ્છેદ કરનારો છે અને પ છે એ પાપનો નાશ કરનારો છે. તો જે જપ કરે એના જન્મ અને પાપ એ બંને ભગવાન નાશ કરે છે. તો આવો મંત્રનો મહિમા આપણા શાસ્ત્રોએ લખ્યો છે. વામન પુરાણની અંદર તો ત્યાં સુધી વાત લખી કે ન ગંગા ન ગયા શેતુર ન કાશી ન ચ પુષ્કરમ જીહ્વાગ્રે વર્તતે યસ્ય હરિરીતિ અક્ષરદ્વયમ. કે જેની જીભ ઉપર ભગવાનના મંત્રનું રટણ છે એણે કદાચ કોઈ તીર્થયાત્રાઓ ન કરી હોય તો પણ વાંધો નથી, બધા તીર્થે ભગવાનના મંત્ર સ્મરણની અંદર આવી જાય છે. આગળ વાત લખી ઋગ્વેદો થઈ યજુર્વેદ સામવેદો યથર્વણ અધિતાસ્તેન યે ન્યુક્તમ હરિરીતિ અક્ષરદ્વયમ. કે જે ભક્ત ભગવાનનો મંત્ર જપે છે તો એણે ઋગ્વેદ સામવેદ યજુર્વેદ ને અથર્વવેદ 4 વેદ ભણી લીધા. આવો મહિમા ભગવાનના મંત્રનો બતાવવામાં આવ્યો છે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં લખ્યું કે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. અનેક પ્રકારના યજ્ઞો શાસ્ત્રોમાં બતાવ્યા છે. અશ્વમેધ યજ્ઞ ને નરમેધ યજ્ઞ ને જાત જાતનું બધું આખું એનું શાસ્ત્ર છે, પૂર્વ મીમાંસા. પણ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે મોટામાં મોટો યજ્ઞ કયો? તો જપ યજ્ઞ. ભગવાનના મંત્રનું સ્મરણ કરવું, મંત્રનું રટણ કરવું, એથી કોઈ મોટો યજ્ઞ નથી. હવે બહાર કોઈ એક યજ્ઞ કરે, અશ્વમેધ યજ્ઞ, વિશ્વ શાંતિ મહાયજ્ઞ આપણે પ્રતિષ્ઠા ઉત્સવમાં કરતા હોઈએ. હવે તો તમે બધા કેટલાય કાર્યકરો, હરિભક્તો, સ્વયંસેવકો, સંતો બધા જોડાયા હોય અને કેટલા બધા યજમાનોની સેવા લીધી હોય ત્યારે એક યજ્ઞ આપણે પાર પાડીએ અને એમાં કેટલા યજમાન હોય? 1500, 1600, 2000 જેટલા, 4000, 5000 ને જ જમાડવાનું હોય. પણ અશ્વમેધ યજ્ઞ તો મોટો રાજા હોય એ કાં કરી શકે, કાં દેવતા કરી શકે, બીજા કોઈનું ગજું જ નહીં. પણ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે કોઈ ભક્ત ખૂણામાં બેસીને મંત્ર રટતો હોય તો દિવસે દિવસે અશ્વમેધ યજ્ઞ જ કરે છે. તો આવી પ્રકારનો અપરંપાર મંત્રનો મહિમા એ શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યો છે. શાસ્ત્રોએ વાત કરી છે એટલું નહીં, આજે જે વૈજ્ઞાનિકો છે એ પણ આ મહિમાની અંદર પોતાની સાયદી પૂરે છે. એ લોકો પણ કહે છે કે ભાઈ મંત્રનો જે મહિમા શાસ્ત્રોમાં લખ્યો છે ભારતની અંદર એ બરાબર છે. હાર્વર્ડ યુનિવર્સિટી છે અમેરિકામાં, વિશ્વની પહેલી 5 યુનિવર્સિટીઓમાં એની ગણતરી થાય.
પહેલી સારામાં સારી 5 યુનિવર્સિટીઓ આખા વિશ્વની, એમાં નંબર આવે હાર્વર્ડ યુનિવર્સિટીનો. એમાં ડૉક્ટર હર્બર્ટ બેન્સન થઈ ગયા. એમણે સંશોધન કરીને એવું તારણ કાઢ્યું છે કે કોઈ વ્યક્તિ રોજ સવાર સાંજ 20-20 મિનિટ મંત્રનું રટણ કરે તો એનાથી એના જીવનમાં શું લાભ થાય છે. તો પહેલું વાત એમણે કરી કે કોઈ વ્યક્તિ 8 કલાક એકદમ ગાઢ નિદ્રા લે, ડીપ સ્લીપ, 8 કલાકની ઊંઘ પછી આપણને જે સ્ફૂર્તિ તાજગી અનુભવાય એટલી સ્ફૂર્તિ તાજગી 20 મિનિટના મંત્ર રટણથી એ આપણને પ્રાપ્ત થઈ શકે છે, જો એ બરાબર થાય તો આ લાભ થાય. પછી આપણા શરીરમાં અંતઃસ્રાવો છૂટતા હોય છે, હોર્મોન્સ, જે આપણા શરીરને વ્યવસ્થિત સ્વસ્થ રાખે છે. તો આણે ડૉક્ટરે લખ્યું કે 20 મિનિટનું મંત્ર રટણ કરવાથી વ્યક્તિના શરીરમાં અંતઃસ્રાવો પણ પ્રમાણસર છૂટે છે. જે પ્રમાણે જે સમય અંતઃસ્રાવો છૂટવા જેટલા એ પ્રમાણમાં છૂટે છે. બ્લડ પ્રેશર પણ વ્યવસ્થિત રહે છે, માપની અંદર હાઈ લો થતું નથી. આગળ વાત કરી, નાડીના ધબકારા પણ વ્યવસ્થિત એના રહેતા હોય છે. તો જો આ મંત્ર રટણ સ્મરણથી મુક્તિનું કાર્ય તો સિદ્ધ થાય છે, પણ આ લોકનું કાર્ય પણ બધું થાય છે. તો આવા ઘણા બધા મંત્રો એ ભારતીય સંસ્કૃતિની અંદર વિદ્યમાન છે. આપણે જોઈએ છીએ કે કેટલા બધા જુદા જુદા પ્રકારના મંત્રો આપણી સંસ્કૃતિમાં જોવા મળે છે. અન્ડરસ્ટેન્ડિંગ મંત્રાસ નામનું એક પુસ્તક હાર્વે એપલર નામના લેખકે લખ્યું છે. તો એની અંદર આ હાર્વે એપલર લેખક પોતે લખે છે કે ભારતની અંદર જે કંઈ મંત્રોનું રટણ સ્મરણ કરવામાં આવે છે, મંત્રોની વ્યાકરણીય પ્રક્રિયાઓ, એ જે દેવતાના મંત્રો હોય તે દેવતા, પછી જે ભાષા હોય તે ભાષા, પછી જે કંઈ આવી રીતે એની પ્રક્રિયા હોય જપ કરવાની, એ બધું જોતા જુદી જુદી પ્રકારના લગભગ 7 કરોડ જેટલા મંત્રોની સંખ્યા થવા જાય છે. એમાં કેટલાક એકાક્ષરી મંત્રો, એક જ અક્ષરના, દાખલા તરીકે ઓમ, તે એક જ અક્ષરનો મંત્ર. કેટલાક મંત્રો એક પદી હોય, એક પદ હોય, એક શબ્દ હોય, અક્ષર નહીં. દાખલા તરીકે રામ, કૃષ્ણ વગેરે એક પદના મંત્રો. કેટલાક મંત્રો એવા હોય છે કે દ્વિપદી હોય, એટલે 2 પદ એની અંદર જોડાયેલા હોય. દાખલા તરીકે લક્ષ્મી નારાયણ, તેમાં લક્ષ્મી અને નારાયણ 2 પદ આવ્યા. નર નારાયણ, નર અને નારાયણ 2 પદ. કેટલાક મંત્રો એવા હોય કે એક નાના વાક્યની જ રૂપમાં હોય. દાખલા તરીકે બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી, કે હું બ્રહ્મ છું અને ભગવાનનો દાસ છું. શ્રી કૃષ્ણ શરણમ મમ. તો આવા ટૂંકા વાક્યોના પણ કેટલાક મંત્રો છે. કેટલાક મંત્રો 2-3 વાક્યો ભેગા થઈને એક મંત્ર બનતા હોય. દાખલા તરીકે ગાયત્રી મંત્ર બોલવામાં આવે છે, ઓમ ભૂર્ભુવ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. તો એક લાંબો મંત્ર 2-3 વાક્યો ભેગા થઈને બનેલો છે. તો આવા જુદી જુદી પ્રકારના 7 કરોડ જેટલા મંત્રો એ ભારતીય સંસ્કૃતિમાં અસ્તિત્વમાં છે. પણ આ બધા મંત્રોમાં હવે જેની વાત આપણે કરવા માગીએ છીએ એ સ્વામિનારાયણ મહામંત્ર. પ્રવચનનો વિષય છે સર્વોપરી સ્વામિનારાયણ મહામંત્ર. તો શા માટે આ મંત્ર સર્વોપરી, સર્વશ્રેષ્ઠ છે? એનું પહેલું કારણ હોય તો એ છે કે આ મંત્ર સાક્ષાત ભગવાને લોકોને ભજવા માટે આપેલો છે. પ્રભુ પ્રદત્ત મંત્ર છે આ. અત્યાર સુધી જે કંઈ બધા મંત્રોની આપણે વિગતો વાંચીએ છીએ, જોઈએ છીએ, સાંભળીએ છીએ, તો એમાંનો એક પણ મંત્ર એ ભગવાને પોતે પોતાના આશ્રિતોને ભજવા માટે આપ્યો હોય એવું નથી. પરંતુ આ મંત્ર એ શ્રીજી મહારાજે પોતે પોતાના આશ્રિતોને રટવા માટે આપ્યો છે. ભગવાનના મુખમાંથી સાક્ષાત નીકળેલો આ મંત્ર છે. રામ મંત્રનું રટણ સ્મરણ રામના ભક્તો કરતા હોય છે, પણ એ રામ મંત્ર આપનાર કોણ છે? તો જ્યારે બાલકાંડની અંદર વર્ણન આવે છે રામાયણમાં, દશરથ રાજાએ વશિષ્ઠ ઋષિને વિનંતી કરી કે મારો આ પુત્ર છે એનું તમે નામકરણ કરી આપો. ત્યારે વશિષ્ઠ ઋષિએ કહ્યું કે સો સુખધામ રામ અસનામા અખિલ લોકદાયક વિશ્રામા, કે તમારા આ પુત્રમાં અખિલ લોકના મનુષ્યોનું મન એ રમણ કરશે, એમાં વિરામ પામશે, એટલે આ પુત્ર તમારો રામ તરીકે પ્રસિદ્ધ થશે. તો એ જે રામનું નામ એ વશિષ્ઠ ઋષિએ પાડેલું છે, ભગવાને આપેલો મંત્ર નથી. કૃષ્ણનું રટણ સ્મરણ કેટલાક ભક્તો કરતા હોય છે. તે કૃષ્ણ શબ્દ એ મંત્ર એ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો છે? તો ગર્ગાચાર્ય ઋષિને જ્યારે નંદ રાજાએ વિનંતી કરી કે મારા દીકરાનું તમે નામ પાડી આપો, તો તે વખતે ગર્ગાચાર્યએ એમનો વર્ણ એટલે કે રંગ શ્યામ હતો, કૃષ્ણ હતો, એટલા માટે એમનું નામ પાડ્યું કૃષ્ણ. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 8મા અધ્યાયમાં વાત આવે છે કે કૃષ્ણ નામ બીજી એ રીતે પણ પડ્યું કે આકર્ષતી મનોભક્તાનામ ઇતિ કૃષ્ણ, કે જે ભક્તોનું મન આકર્ષે છે, પોતાનામાં ખેંચે છે, એટલે પોતે કૃષ્ણ
કહેવાય છે. તો ભગવાનના સ્વરૂપ ઉપરથી કે ભગવાનના શરીરના રંગ ઉપરથી આ મંત્ર આવેલો છે. રામ મંત્ર એ વશિષ્ઠ ઋષિએ એમનું નામ એમના વિશિષ્ટ ગુણને લીધે પાડ્યું, એની ઉપરથી આવેલો છે. નૃસિંહ અવતાર, મત્સ્ય, વરા, આ બધા જે શબ્દો છે એ ભગવાને એવું સ્વરૂપ ધારણ કર્યું એની ઉપરથી પડેલા છે. ભગવાન માછલા જેવું રૂપ ધારણ કર્યું એટલે મત્સ્ય અવતાર થયો. ભગવાને કાચબાનું રૂપ ધારણ કર્યું એટલે કચ્છપ અવતાર થયો. ભગવાને નૃસિંહનું રૂપ ધારણ કર્યું એટલે નૃસિંહ અવતાર કહેવાયો. તો એ બધા જે નામ છે ભગવાનના વિશિષ્ટ સ્વરૂપને લીધે પડેલા છે. પરશુરામ અવતાર થયો આપણી સંસ્કૃતિમાં, તો એમનું હકીકતમાં નામ તો રામ હતું, પણ હાથમાં એમણે પરશુ ધારણ કર્યું, આયુધ ધારણ કર્યું, એટલે આયુધના લીધે પરશુરામ તરીકે ઓળખાયા. તો જે કંઈ અત્યારે મંત્રો અસ્તિત્વમાં છે, મંત્રો ક્યારેક કોઈ ગુરુએ, ક્યારેક કોઈ ઉપદેષ્ટાએ, ક્યારેક કોઈ આચાર્યએ આપેલા છે, અથવા તો ભગવાનના સ્વરૂપ, સ્વભાવ, ગુણ, કર્મ એના લીધે પડેલા મંત્રો છે. પરંતુ ભગવાને સાક્ષાત આપ્યો હોય એવો કોઈ મંત્ર વિશ્વમાં અસ્તિત્વમાં નથી. શ્રીજી મહારાજના પણ તમે જુઓ કે આ સ્વામિનારાયણ નામ એ કોઈએ પાડેલું નામ નથી. મહારાજ નાના હતા ત્યારે માર્કંડે ઋષિ આવ્યા અને ધર્મદેવે કહ્યું કે મારા છોકરાનું નામકરણ કરી આપો, એનું નામ પાડી આપો. ત્યારે માર્કંડે ઋષિએ કહ્યું કે એનો જન્મ કર્ક રાશિમાં થયો છે, એનું નામ આપણે હરિ રાખીએ, એ બધાના દુઃખો હરશે. પછી કહ્યું કે એનો વર્ણ શ્યામ છે, માટે એનું નામ કૃષ્ણ પણ રાખીએ. બે નામ ભેગા થઈને હરિકૃષ્ણ તરીકે પણ એ ઓળખાશે. તો માર્કંડેય મુનિએ તો આ રીતના નામ પાડેલા. ભક્ત ચિંતામણીના 18મા પ્રકરણમાં અને સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 24મા અધ્યાયની અંદર વાત આવે છે કે શ્રીજી મહારાજે ખૂબ તપ, વ્રત વગેરે કર્યા એટલે એમનું નામ નીલકંઠ પડ્યું. લોકો એમને નીલકંઠ તરીકે ઓળખ્યા. તો મહારાજે કંઈ એ નામ પોતાનું પાડ્યું નથી. પછી મહારાજ રામાનંદ સ્વામી પાસે આવ્યા. રામાનંદ સ્વામી એમને દીક્ષા આપી. તો દીક્ષા આપતી વખતે પણ સ્વામિનારાયણ નામ કંઈ રામાનંદ સ્વામીએ નથી પાડ્યું. એ વખતે દીક્ષા આપતી વખતે શું નામ પાડ્યું રામાનંદ સ્વામીએ? પછી અર્થ સહિત પાડ્યું નામ, લેતા જન પામે સુખધામ, સહજાનંદ જગવંદ એહ, કહ્યું નામ તમારું છે એહ. સહજાનંદ નામ પાડ્યું કે તમારું દર્શન જે કરશે, તમારું સ્મરણ જે કરશે એને સહેજે સહેજે આનંદ મળશે, માટે સહજાનંદ જગવંદ એહ, એ પહેલું નામ આ પાડ્યું. અને બીજી વાત કરી કે તપ સ્વભાવે આકારે કરી, નારાયણ સમ તમ હરિ, માટે નારાયણ મુનિ નામ કહેશે સર્વે પુરુષ અને વામ, કે તમે ખૂબ તપ કર્યું છે અને તમારો આકાર જ એવો છે કે જેથી લોકો તમને એ નારાયણ ઋષિ, નારાયણ મુનિ તરીકે ઓળખશે. તો રામાનંદ સ્વામીએ પણ કંઈ સ્વામિનારાયણ નામ પાડ્યું નથી. માર્કંડેય ઋષિએ પણ સ્વામિનારાયણ નામ પાડ્યું નથી. બીજા કોઈએ પણ એ નામ પાડ્યું નથી. પણ એ સ્વામિનારાયણ નામ એ શ્રીજી મહારાજે પોતે જ પોતાનો મંત્ર હરિભક્તોને રટવા આપ્યો, એટલે પોતે સ્વામિનારાયણ તરીકે પ્રસિદ્ધ થયા. રામાનંદ સ્વામીના 14મા દિવસે સંવત 1858 માક્ષરવદ એકાદશી તારીખ 31 ડિસેમ્બર 1801ની અંદર શ્રીજી મહારાજે કહ્યું, 14માંથી નવી રીત કરી સૌના અંતરમાહી ઉતરી. મહારાજે કહ્યું કે હવેથી આપણે સૌએ સ્વામિનારાયણ મંત્રનું રટણ સ્મરણ કરવું. તો શ્રીજી મહારાજે પોતે આપેલો આ મહામંત્ર છે. એટલા માટે સર્વોપરી છે. સાક્ષાત ભગવાનના મુખમાંથી નીકળેલો આ મંત્ર, ભગવાને પોતે જ આશ્રિતોને રટવા આપેલી આ વાત. પ્રમુખ સ્વામી મહારાજે ઈસવીસન 1987માં સ્વામિનારાયણ પ્રકાશમાં એક લેખ લખેલો. તે વખતે આયોજન એવું કરવામાં આવેલું કે જનમંગલ નામાવલી જે આપણે રટીએ છીએ, શ્રીજી મહારાજના 108 કલ્યાણકારી નામ, તો એકે એક નામ ઉપર જુદા જુદા સંતો એ લેખ લખે અને પછી એ પ્રકાશની અંદર છપાય. તો દરેક સંતો પોતપોતાને જે નામ પસંદ પડે એની ઉપર લેખ લખતા હતા. એમાં સ્વામી બાપાને પણ કહેવામાં આવ્યું કે સ્વામી આપ પણ 108 નામમાંથી કોઈ પણ એક નામ પસંદ કરી એની ઉપર એક લેખ તૈયાર કરી આપો. તો પ્રમુખ સ્વામી મહારાજે 108 નામમાંથી સ્વામિનારાયણ નામ પસંદ કર્યું. અને સ્વામી બાપાએ એ વખતે લખેલું કે આમ તો શ્રીજી મહારાજના તમામ નામ પવિત્રકારી, મંગલકારી અને કલ્યાણકારી છે. કોઈ પણ નામ આપણે એમનું લઈએ તેનાથી આપણને શાંતિ અને મોક્ષ બંને પ્રાપ્ત થાય એમ છે. તેમ છતાં પણ સ્વામિનારાયણ નામની વિશેષતા એ છે કે આ નામ રામાનંદ સ્વામીના અક્ષરધામ ગમન બાદ તેઓની ઉત્તર ક્રિયા કર્યા પછી તરત જ શ્રીજી મહારાજે પોતે સ્વામિનારાયણ નામનું ભજન કરાવી જગ પ્રસિદ્ધ કરેલ છે. તો સ્વામી બાપે પણ આ વિશેષતા સ્વામિનારાયણ મહામંત્રની બતાવેલી કે ભગવાને પોતે જ આપેલો આ મંત્ર અને કેટલો બધાનો મહિમા છે. શ્રીજી મહારાજે પોતે આ મંત્ર આપીને જણાવ્યું કે જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે, છે નામ મારા સ્મૃતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક,
જો સ્વામી નારાયણ એક વાર, રટે બીજા નામ રટ્યા હજાર, જપ્યા થકી જે ફળ થાય એનું, કરી શકે વર્ણન કોણ તેનું. મહારાજ કે અનેક નામ છે, અનેક મંત્રો છે, પરંતુ સર્વોપરી આજ ગણાય એક. પરંતુ આ સર્વોપરી મંત્ર એ સ્વામિનારાયણ મહામંત્ર છે. સુણી બોલિયા સુંદર શ્યામ, રટો સ્વામિનારાયણ નામ. કેમ આ મંત્ર સર્વોપરી? તો મહારાજ હમણાં જ આપણે જોયું સંવાદમાં કે વ્યાપકાનંદ સ્વામીના મંત્રનું રટણ કરવાથી સમાધિ કરાવી. તો આ મંત્રમાં એવી શક્તિ છે કે આપણને સમાધિ જેવા સુખનો અનુભવ કરાવી શકે. સમાધિ વ્યાપકાનંદ સ્વામીને કરાવી એટલે જે આ મંત્ર રટે અને દરેકને સમાધિ બધા ધડ લઈને હેઠા પડે એવું નથી સમજવાનું, પરંતુ એનો ભાવાર્થ એ છે કે સમાધિમાં જે સુખ અનુભવાય એવું સુખ આ મંત્રનું રટણ કરવાથી ભક્તોને પ્રાપ્ત થશે. સમાધિમાં કેવું સુખ આવે છે આપણને, હવે આપણે તો કંઈ અનુભવ્યું નથી, કારણ કે આપણે કંઈ સમાધિમાં ગયા નથી. ઘણીવાર કેટલાક કથામાં જતા રહેતા હોય છે, એ વાત જુદી છે, પણ એ ઊંઘ કહેવાય, સમાધિ નથી. પણ એ સમાધિમાં કેટલું સુખ છે, તો ઊંઘના સુખનો આપણને અનુભવ છે. બરાબર, આપણે બધા જ્યારે એકદમ ગાઢ નિદ્રામાં હોઈએ ત્યારે આપણને કેટલી શાંતિ અનુભવાય છે. આપણું કોઈ અપમાન કરી ગયો તો ઊંઘમાં કંઈ આપણને એનું દુઃખ લાગતું નથી. ધંધા વેપારની અંદર કંઈક 5-25 લાખની ખોટ ગઈ હોય, પણ જ્યારે આમ ગાઢ નિદ્રામાં હોઈએ ત્યારે આપણને ખોટનું દુઃખ પણ અનુભવાતું નથી. આપણા શરીર ઉપર કંઈક વાડકાપ કરવામાં આવ્યું, ઓપરેશન કરવામાં આવ્યું હોય, પણ જ્યારે આપણે ગાઢ નિદ્રામાં હોય ત્યારે એ ઓપરેશનની પણ આપણને પીડા જણાતી નથી. આપણે ગાઢ નિદ્રામાં હોઈએ, આપણું કોઈક નિકટનું સ્વજન ધામમાં ગયું હોય તો એ વખતે નિદ્રામાં કંઈ એનો શોક પણ આપણને જણાતો નથી. સર્વ દુઃખોથી આપણે રહિત થઈ જઈએ છીએ ઊંઘની અંદર. તો ઊંઘની અંદર આટલું સુખ છે, તો સમાધિની આગળ ઊંઘની તો કોઈ વિસાત નથી. કરોડો અનંત ગણું સુખ એના કરતાં પણ આ સમાધિની અંદર કોઈ વ્યક્તિ જાય ને તેને પ્રાપ્ત થાય. તો એવું સુખ એ શ્રીજી મહારાજ કહે છે કે આ સ્વામિનારાયણ મંત્ર રટવાથી સૌને પ્રાપ્ત થશે. આ વ્યાપકાનંદ સ્વામીને સમાધિ કરાવીને એમણે આપણને સમજાવ્યું કે આ મંત્ર રટી એટલે આપણને કંઈ આમ ફટ લઈને સમાધિ થઈ જાય, અક્ષરધામમાં પહોંચી એવું નહીં, પણ અક્ષરધામના જેવું સુખ અહીંયા આપણને અનુભવાય, સમાધિ જેવું સુખ અહીંયા આપણને અનુભવાય. તો એ શ્રીજી મહારાજે વાત કરી કે સુણી બોલિયા સુંદર શ્યામ, રટો સ્વામિનારાયણ નામ. સુણી નામ તે રટવાને જ્યારે, થઈ તેને સમાધિ તે વારે. જે કોઈ આ મંત્ર રટે તે દરેકને આ સમાધિ સદૃશ્ય સુખનો અનુભવ એ થાય છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની 272મી વાતમાં લખ્યું, સ્વામી કે મૂંઝવણ આવે તો શું કરવું? કારણ કે મૂંઝવણ તો આવવાની જ છે. સંસાર વ્યવહાર છે, આપણે જગતની અંદર આવ્યા છીએ, એટલે મૂંઝવણ, પ્રશ્નો, મુશ્કેલીઓ તો બધું આવશે અને જશાય ખરું. પણ એ મૂંઝવણ આવે ત્યારે સ્વામી કે સ્વામિનારાયણ ભજન કરવું, જેથી મૂંઝવણ ટળી જાય. તો આ મંત્રની અંદર જે મહારાજે કહ્યું આ શક્તિ છે, આપણી કોઈ પણ પ્રકારની મૂંઝવણ એને દૂર કરે. આનો અનુભવ એ ભારત ખાતે જર્મનીના કોન્સલ જનરલ જે હતા એમને થયેલો છે. આપણે થાય કે એને ક્યાંથી અનુભવ થયો, પણ એ ભારત ખાતેના જર્મનીના કોન્સલ જનરલ મિસ્ટર ક્લાઉલ, એમણે પોતે એમને એક અનુભવ આપણને લખી મોકલાવેલ. જ્યારે કચ્છ ભુજની અંદર ભૂકંપ થયો અને એ વખતે જુદા જુદા દેશોમાંથી પણ બચાવ ટુકડીઓ રાહત કાર્યો કરવા માટે આવેલી, તો એ વખતે જર્મનીના કેટલાક માણસો પણ ત્યાં રાહત કાર્ય કરતા હતા. એમની સાથે આ મિસ્ટર ક્લાઉલ રેનર પણ સાથે હતા. હવે એમણે પોતે લખ્યું છે એમના અનુભૂતિની અંદર કે એ લોકોની 37 સભ્યોની ટુકડી હતી, સાથે 7 સ્નિફર ડોગ્સ હતા, પેલું સૂંઘીને શોધી કાઢે એવા કૂતરાઓ, કે માણસ કંઈ કાટમાળમાં દટાઈ ગયો હોય તો તરત કાઉ કાઉ કરવા માંડે, ભસવા માંડે, એટલે ખબર પડે કે અહીંયા કોઈ છે. એટલે 7 કૂતરા અને 37 સભ્યો એ કે અમે આ રાહત કાર્ય કરતા હતા ભુજની અંદર. એમાં એક ચોક્કસ જગ્યાએથી અમને કંઈક અવાજ આવતો એવું સંભળાયું. એટલે અમને થયું કે નીચે કોઈક દટાઈ ગયું હશે કે શું. એટલે ત્યાં આગળ ધ્વનિવર્ધક યંત્રો મૂક્યા, એટલે અવાજ ધીમેથી આવતો હોય પણ એકદમ એમ્પ્લિફાય કરી આપે, મોટો કરી આપે, એટલે સ્પષ્ટ સંભળાય કે અંદર શું છે અને કોણ છે. તો એ ધ્વનિવર્ધક યંત્રો લગાડ્યા તો ખબર પડી કે અંદર કોઈ માણસ દબાયેલો છે. અને પછી આ લોકોએ ત્યાં આગળ બધું રાહત કાર્ય શરૂ કરી દીધું છે કે તોડફોડ કરવાની અને માણસને બહાર કાઢવા માટે જરૂરી કાર્ય. અને 70 કલાકથી પેલો વ્યક્તિ અંદર દટાયેલો, એ 70 કલાક પછી એ માણસને લોકોએ બહાર કાઢ્યો. અને બહાર કાઢ્યા ત્યારે એમને આશ્ચર્ય થયું કે આ માણસ એકદમ સ્વસ્થ હતો. એણે પોતે લખ્યું છે કે અમે ઘણા બધા આવા રાહત કાર્યો કર્યા છે, પણ 50 કલાકથી વધારે આ રીતના સંજોગોમાં કોઈ રહેલો અમને હાથ લાગ્યો નથી. એમાં તો માણસ બધું પૂરો જ થઈ જાય. 50 કલાક આવી રીતે કાટમાળમાં દટાયેલો રહે, જ્યાં ચારે બાજુ અસલામતી હોય, અનિશ્ચિતતા હોય, અસહાયતા હોય, અંધકાર હોય,
ત્યાં કેવી રીતે માણસ જીવી શકે આટલા બધા કલાકો સુધી? પણ 70 કલાક પછી એ માણસ બહાર આવ્યો, અને બહાર આવ્યો ત્યારે એકદમ સ્વસ્થ હતો, આમ ટટાર થઈને અડીખમ થઈને ઊભો રહ્યો. ત્યારે અમને આશ્ચર્ય થયું કે આ 70 કલાક સુધી આટલી સ્વસ્થતા કઈ રીતે જાળવી શક્યો? અને એ વખતે એને પૂછ્યું ત્યારે ખબર પડી કે 70 કલાક સુધી ખાધા પીધા વગર કાટમાળની નીચે દટાયેલા રહીને પણ એ વ્યક્તિ ત્યાં આગળ સ્વામિનારાયણ મંત્રનું રટણ સ્મરણ કરતો હતો. એ કોઈ હરિભક્ત હતા. આ પ્રસંગ એમણે લખીને મોકલ્યો. સ્વામિનારાયણ પ્રકાશમાં 2002ની સાલમાં એ છપાયેલો પણ છે, જ્યારે સ્વામિનારાયણ મહામંત્ર દ્વિશતાબ્દી વર્ષ હતું ત્યારે. તો જે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા છે કે મૂંઝવણ આવે તો શું કરવું? સ્વામિનારાયણ ભજન કરવું, તો એનાથી મૂંઝવણ ટળી જાય. તો આ જીવતો જાગતો દાખલો આ જર્મનીના માણસને અનુભવ થયો. તો શ્રીજી મહારાજે જે આ વાત કરી છે એમાં લેશ પણ મિથ્યા નથી. આપણે જો એ મંત્રનું આવા ભાવપૂર્વક રટણ સ્મરણ કરીએ તો ચોક્કસ એ કાર્ય થાય જ છે. ષડક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ, સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે. શ્રીજી મહારાજે આ વાત કરતા કહ્યું કે 6 અક્ષરનો આ મંત્ર છે. સ્વામિનારાયણ 6 અક્ષર છે, પરંતુ ષડક્ષરી મંત્ર મહાસમર્થ, બધા જ અર્થ સિદ્ધ થઈ જાય અને અંતે વળી અક્ષરધામ આપે. આપણા સંપ્રદાયના ગ્રંથોમાં એવા સેંકડો પ્રસંગો છે કે આ મંત્રના ભજન સ્મરણથી ભગવાન અંતકાળે હરિભક્તોને તેડવા આવ્યા હોય અને પોતાના ધામમાં બેસાડ્યા હોય. હમણાં જયકરણભાઈ રાજપુર ગામના એમનો પ્રસંગ આપણે જોયો. એ જ રીતે નિષ્કુળાનંદ સ્વામીએ અમદાવાદના પ્રાણવલ્લભ વિપ્ર, ચમારાના દયાળજી સુતાર, પૂર ગામના જતનભાઈ, કેલોદના વલીભાઈ, સરસોદના રામજીભાઈ, ગુડેલના જીભાઈ, ધુવાના લુકી લુહાર, ભુજના સુંદરજી સુથાર, આ બધા કેટલાય ભક્તોના પ્રસંગો ભક્ત ચિંતામણીમાં લખ્યા છે કે જેમને શ્રીજી મહારાજે અંતકાળે દર્શન દઈ અને પોતાના અક્ષરધામમાં તેડી ગયા હોય. તો આ જે મહારાજે લખ્યું છે કે સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે, એ 100% સત્ય વાત. ધુવા ગામની અંદર શ્રીજી મહારાજના સમયમાં એક પ્રાણનાથ લુહાર કરીને હરિભક્ત રહેતા હતા. એમના પિતા હતા કેસરભાઈ. કેસરભાઈ સત્સંગના અતિશય દ્વેષી. એટલે હરિભક્ત પૂજા કરે તો એના પિતા એને સત્સંગ નહીં તો એ પૂજાની મૂર્તિઓ ફાડી નાખે, જે કંઈ માળા કરતો માળા તોડી નાખે, અને એટલા બધા વિઘ્ન કરે ભજન ભક્તિ સત્સંગની અંદર. તો એ પાપના પરિણામે જ્યારે આ કેસરભાઈનો અંતકાળ આવ્યો ત્યારે એમને ભૂતની યોની પ્રાપ્ત થઈ. ભૂતનો દેહ મળ્યો, અને ભૂત ક્યાં થયા? પોતાની પત્નીના દેહમાં જ પછી પ્રવેશ કર્યો. એટલે ઘરમાં જ ધમાલ કરવા લાગ્યા. અને એ વખતે એ જોઈને પેલો છોકરો પ્રાણનાથ એકદમ સ્વામિનારાયણ બોલવા માંડ્યો. અને જ્યાં સ્વામિનારાયણ મંત્રનું ઉચ્ચારણ પેલા ભૂતની અંદર પ્રવેશેલા કેસરભાઈએ સાંભળ્યું કે તરત જ સુણી એના મુખનું ભજન, તુર્ત છૂટ્યું ભૂતનું તન. સ્વામિનારાયણ મંત્ર સાંભળ્યો અને ભૂતનું જે તન બંધાયેલું છે, શરીર પ્રાપ્ત થયેલું, એમાંથી મુક્ત થઈ ગયો. અને એણે કહ્યું કે હવે જાઉં છું હરિને ધામ, સુણી સ્વામિનારાયણ નામ. કે આ સ્વામિનારાયણનું નામ સાંભળી અને હું હવે ભગવાનના ધામની અંદર જાઉં છું. તો સુણી સ્વામિનારાયણ નામ, સર્યા કંઈક જીવના કામ, કાને એ નામની ભણક પડી રે, તેની અક્ષરપોળ ઉગડી રે. નિષ્કાળ સ્વામી લખે છે કે સ્વામિનારાયણ નામની ભણક પડે. ભણક પડે એટલે અડધું પડધું અસ્પષ્ટ નામ સંભળાય ને એને ભણક પડી કહેવાય. તો કોઈક આમ સ્વામિનારાયણ બોલતું હોય ને કોઈક આમ અછડતું સાંભળી લે ને સ્વામિનારાયણ નામ, તો પણ નિષ્કાળ સ્વામી કે એનો અક્ષરધામનો માર્ગ એ મોકળો થઈ જાય. મહારાજે પ્રથમના 56માં વચનામૃતમાં કહ્યું કે ગમે તેવો પાપી જીવ હોય પણ એ સ્વામિનારાયણ નામ લે તો પણ સર્વ પાપ થકી મુક્ત થઈ બ્રહ્મ મહોલને પામે. તો જે ભગવાનના આશ્રિત હોય અને જે ભગવાનનું નિરંતર રટણ સ્મરણ કરતા હોય એ ભગવાનના ધામને પામે, એમાં શું નવાય? તો આ મહામંત્રનો આ પરચો છે. શ્રીજી મહારાજ એટલે કહે છે કે ષડક્ષરો છે ષટશાસ્ત્ર સાર, તે તો ઉતારે ભવસિંધુ પાર, 6 ઋતુમાં દિવસે નિશાએ, સર્વે ક્રિયામાં સમરો સદાય. કે આ 6 અક્ષરોમાં 6 શાસ્ત્રોનો સાર આવી જાય છે. ભારતીય સંસ્કૃતિના મુખ્ય 6 શાસ્ત્રો કહેવાય છે. આ 6માંથી બીજા બધા શાસ્ત્રોની રચનાઓ થયેલી છે. તો ષડક્ષરો છે ષટશાસ્ત્ર સાર, 6 શાસ્ત્રોનો સાર મહારાજ કે આ 6 અક્ષરોની અંદર આવી જાય છે. જો અંતકાળે શ્રવણે સુણાય, પાપી ઘણો તે પણ મોક્ષ જાય. આ મંત્રથી ભૂત પિશાચ ભાગે, આ મંત્રથી તો સદબુદ્ધિ જાગે. આ મંત્ર જેના મુખથી જપાય, તેના થકી તો જમ નાસી જાય. મહારાજે વાત કરી કે આ મંત્ર એ જેના મુખથી જપાય એની પાસે ભૂત પિશાચ કાળ કર્મ માયા યમ દૂત કોઈ આવી શકતું નથી. તો
તો આવી પ્રકારનો એક મહાબળીયો મંત્ર એ શ્રીજી મહારાજે આપણને આપેલો છે. સેંકડો પ્રસંગો આવા પણ બનેલા છે કે આ મંત્ર રટણ સ્મરણથી ભૂતાદિકના ઉપદ્રવોની નિવૃત્તિ થઈ હોય. એકવાર મુક્તાનંદ સ્વામીનું મંડળ સુરતમાં ગયું. 60 સંતો હતા. હવે 60 સંતોને ઉતારો મળે એવું તો કોઈ હરિભક્તનું ઘર હોય નહીં. એટલે હરિભક્તે વિચાર્યું કે આ સંતોનો ઉતારો ક્યાં આપવો, મૂંઝાતા હતા. સ્વામીએ કહ્યું કે કેમ મૂંઝાવો છો? કે સ્વામી આપ 60 સંતો પધાર્યા, હવે આપના ઉતારાની તજવીજ ક્યાં કરવી એ પ્રોબ્લેમ છે. સ્વામીએ કહ્યું કે ગમે ત્યાં અમે તો પડ્યા રહીશું. કે ના સ્વામી એમ નહીં, કે ગમે ત્યાં તો તમને ઓછા રખાય, કે અમે આવા મહારાજના રાજીપાવાળા સંત આમ તેમ. બધાએ કહ્યું કે સ્વામી એક મકાન છે, પણ સ્વામી કે પણ કેમ અટકી ગયા? સ્વામી કે મકાન બહુ મોટું છે પણ એમાં ભૂત થાય છે ને એવી માન્યતા છે. સ્વામી કે કાંઈ વાંધો નહીં, કે અમારે વાંધો નહીં આવે. કે સ્વામિનારાયણના સંતો હરિભક્તોને વાંધો ના આવે ભૂતથી, કારણ કે પોતે અદભુત હોય એટલે એને કઈ પ્રશ્ન જ ના આવે ભૂતાદિકનો. એટલે મુક્તાન સ્વામી કહ્યું કે અમે ત્યાં ઉતરીશું. અને મુક્તાન સ્વામીનું મંડળ ત્યાં ઉતરીને સ્વામિનારાયણનું નામ રટણ કર્યું. તે ભૂતો બધા ચતુર્ભુજ રૂપ ધારણ કરીને બદ્રિકાશ્રમમાં પહોંચી ગયા. એની મુક્તિ થઈ ગઈ. એવી જ રીતે મુક્તાન સ્વામીનું મંડળ એકવાર અમદાવાદ દરિયાખાનના ગુમ્મટમાં ઉતારો આપ્યો, કારણ કે ત્યાં ભૂત થાય છે એવી માન્યતા હતી. તો ત્યાં મંડળના સંતો બધા સ્વામિનારાયણ ભજન કર્યું તો બધા ભૂતો હાજર થયા. મુક્તાન સ્વામીને કરગરવા લાગ્યા કે સ્વામી અમે આ ભૂતના દેહમાં આવી ગયા છે અમારા પાપ કર્મથી, પણ આમાંથી અમને છોડાવો, કારણ કે અહીંયા તો ખાવાની વિષ્ટાન પીવાની લઘુ સંખ્યા છે, કાંઈ સારું નથી. ત્યારે મુક્તાન સ્વામીએ સ્વામીના મંત્રની ધૂન મચાવી અને બધા ભૂતોનો ઉદ્ધાર કરીને બદ્રિકાશ્રમમાં મોકલી આપ્યા. તો જે મહારાજે લખ્યું કે આ મંત્રથી ભૂત પિશાચ ભાગે, આ મંત્રથી તો સદબુદ્ધિ જાગે. આ તો 200 વર્ષ પહેલાની વાત. પણ હમણાં તાજેતરમાં દાખલો બન્યો, હમણાં તિથલમાં જન્મ જયંતિ ઉજવાયેલી બાપાની 99મી જયંતિ. ત્યારે ગ્રાઉન્ડ જે હતું જન્મ જયંતિ એની સામે જ એક બંગલો હતો. નામ હતું આશીર્વાદ, પણ કોઈ રહેવા ન જાય, કારણ કે ત્યાં ભૂત થાય જેવું કોઈ ઠસાઈ દીધેલું. તો એટલો આલિશાન બંગલો, પણ કોઈ રહેવા ના જાય. અને સંતોની નજરમાં આવ્યો કે આ ગ્રાઉન્ડની સામે છે તો સારું, આ તો આપણે સેવામાં જવા આવવામાં કામમાં આવે. એટલે બધાએ કહ્યું સ્વામી બંગલો સારો છે, પણ બધું લોકો આવું માને છે. સંતો કે કાંઈ વાંધો નહીં, આપણે ત્યાં એના માલિકને પૂછીએ, એ જો રાજી હોય તો આપણે ત્યાં ઉતરીએ. કે તો 25-30 સંતોએ ધામો નાખ્યો ત્યાં આગળ. બંગલો 5 વર્ષથી વેચાતો નહોતો, કારણ કે ભૂત થાય છે એવી માન્યતા. અને મહિનો દાડો સંતો રહ્યા, ઉત્સવ ઉજવાઈ ગયો, 5 દાડામાં ડબલ કિંમતે વેચાઈ ગયો. તો આ મહારાજે કહ્યું છે. અને પછી અત્યારે 10 વર્ષ ત્યાં કોઈ ઉપદ્રવ એમાં થયો નથી. આજે પણ એ બંગલો ત્યાં ગ્રાઉન્ડની સામે વિદ્યમાન છે. તો આજે પણ આ બધા પ્રસંગો બને છે. તો શ્રીજી મહારાજ કહે છે એ વાત 100% સત્ય છે. પ્રેમાનંદ સ્વામીએ લખ્યું કે વાલો તરત છોડાવે કાળ પાશથી, પ્રેમાનંદ કહે આપે છે હરિ કોલરે. કે આવો આ મંત્ર એ જે જપે તરત એ કાળના પાશથી મુક્ત થઈ જાય. તો આવો એક અદ્ભુત મંત્ર શ્રીજી મહારાજે આપણને આપ્યો છે. સ્વામિનારાયણ નામનો પ્રાણી, અતિ મોટો પ્રતાપ, અંતકાળે પ્રભુ તેડવા આવે, સ્વામિનારાયણ આપ. શ્રીજી મહારાજ પોતે સાક્ષાત આ રીતે પોતાના ભક્તોને તેડવા આવે. એટલે મહારાજે કહ્યું કે શ્રી સ્વામિનારાયણ જે કહે છે ભાવે કુભાવે પણ મુક્તિ લેશે. મહારાજ કે અમારો મંત્ર કોઈ ભાવ સહિત જપે એનું તો કલ્યાણ થાય, પણ કોઈ અભાવ કુભાવથી કદાચ બોલશે આ નામ તો એને ધામમાં લઈ જઈશું. કે કોઈ એમ કે જોયા તમારા સ્વામિનારાયણ વાળા એ ઉપડે ધામની અંદર. આમ આ તો ભાવે કુભાવે બે રીતે મુક્તિ લે. જેમ દવા હોય એ તમે હસતા હસતા લો કે રડતા રડતા લો, પણ રોગ તો કાઢે કે ના કાઢે? એ તો કાઢે જ. તો એ રીતે મહારાજ કે ભાવે કુભાવે પણ આ મંત્રનું રટણ સ્મરણ કરશે તો એની પણ મુક્તિ થશે. નાનું મોટું સાકરનું નાળિયેર, સર્વ દિશા રસરૂપજી, અવળું સવળું બીજ પડે પણ ઉગે પૃથ્વી મોજારજી. ખેડૂત છે દાણા વાવે જમીનમાં, તે જમીનમાં દાણો અવળો પડે કે સવળો પડે, પણ છોડ ક્યાં આવે? એ છોડ તો બહાર જ આવે. ઊંધો દાણો પડે કે પાતળમાં ના જાય છોડ. એમ મહારાજ કે શ્રી સ્વામિનારાયણ જે કહે છે ભાવે કુભાવે પણ મુક્તિ લેશે. કદાચ કોઈ અભાવ કુભાવથી સ્વામિનારાયણ બોલશે ને તોય મહારાજ કે એના કામ થઈ જશે. એકવાર શ્રીજી મહારાજ રાજકોટ પધારેલા. મુંબઈના ગવર્નર જનરલ જ્હોન માલ્કમે મહારાજને આમંત્રણ આપેલું. મહારાજે 3જી વાર એમણે આમંત્રણ આપ્યું એટલે છેવટે ગયા અને ત્યાં એમની આગતા સ્વાગતા સ્વીકારી અને પછી પાછા ગઢડા વળતા હતા. એ વખતે વચ્ચે ખોખરા ગામ આવ્યું. ત્યાં આગળ કાના સિંધવ કરીને હરિભક્ત અને એમના પત્ની મેનાબાઈ બંને મહારાજની ખૂબ સારી આગતા સ્વાગતા સરભરા કરી થાળ જમાડ્યો. પછી સાંજના સમયે મહારાજ વિદાય થવાના હતા. તે વખતે ગામના એક હરિભક્ત વસ્તાભાઈ એમણે શ્રીજી મહારાજને કહ્યું કે વસ્તો ભક્ત બોલ્યા જોડી હાથ, તમે સાંભળો સત્સંગ નાથ. કે મહારાજ અમારી એક વાત તમે સાંભળો, અમારું એક દુઃખ તમે દૂર કરી આપો. ગામમાં એવો દ્વિજ નથી કોઈ, અમને આપે મુહૂર્ત જોઈ. કે મહારાજ અમારા ગામની અંદર કોઈ એવો ભણેલો બ્રાહ્મણ જ નથી કે અમને મુહૂર્ત જોઈએ આપે. અમારે કંઈક ખેડ કરવી હોય, કંઈક નવું મકાન કરવું હોય કે કંઈક શુભ કાર્ય કરવું હોય
તેમાં મુહૂર્ત જોવાનું હોય, પણ એ મુહૂર્ત જોઈ આપે એવો કોઈ અમારે ભણેલો બ્રાહ્મણ જ નથી ગામમાં. એટલે અમારે બહુ મુશ્કેલી પડે છે કામકાજનો આરંભ કરવાની અંદર. તો અમારે શું કરવું? ત્યારે સુણી બોલ્યા અશરણ શરણ. ત્યારે મહારાજે કહ્યું કે લઈ સ્વામિનારાયણ નામ સદા આદરવું શુભ કામ. કે તમારે સ્વામિનારાયણ નામ બોલીને હરખું કરી દેવાનું, એટલે બધા મુહૂર્ત તમારા શરૂઆત પડશે. કે તો આટલી બધી મહારાજે વાત કરી છે કે કદાચ કોઈ મુહૂર્ત જોઈ આપનારો ના હોય તો સ્વામિનારાયણ બોલીને કામ ચાલુ કરવું કોઈ વિઘ્નની અંદર આવશે નહીં. બધી ગ્રહ પનોતી બનોતી બધું હરખું થઈ જાય આ મંત્રથી. મહારાજ કે ઘણી વાર લોકો કે પેલી વીટીઓ પહેરતા હોય છે, નંગ જુદા જુદા, શનિના નંગની જાત જાતની બધી વીટીઓ હોય કે ભાઈ મને ફલાણું નક્ષત્ર ન નડે, ફલાણું ન નડે. પણ મહારાજ કે આ સ્વામિનારાયણ નામ બોલે ને બધા મુહૂર્ત બધા ચોગડિયા સવડા થઈ જાય. લઈ સ્વામિનારાયણ નામ સદા આદરવું શુભ કામ. તો ભલે તમે ગામમાં ઘણી વાર રહેતા હોય, કોઈ મુહૂર્ત જોનારો ના હોય, સ્વામિનારાયણ નામ બોલીને ચાલુ કરી દેવાનું કામ. શ્રીજી મહારાજની જવાબદારી થઈ જાય એ કામને પાર પાડી આપવાની. તો આટલું બધું મહારાજ આ મંત્રની માટે કહેલું છે. શ્રીજી મહારાજે તો લોયાના 6ઠ્ઠા વચનામૃતની અંદર વાત કરી કે જ્યારે ભૂંડા ઘાટ થાય ત્યારે ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ ભજન કરવું, તે સર્વે ઘાટની નિવૃત્તિ થઈ જશે અને અંતરની અંદર નિરાંત વર્તશે. તો આ પણ એક મહિમાની વાત શ્રીજી મહારાજે કરી છે. ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની 153ની વાતમાં લખ્યું કે સ્વામિનારાયણ નામનો મંત્ર બહુ બળ્યો છે, માટે ભજન કર્યા કરવું. સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજ બળ્યો નથી. આ મંત્રે કાળા નાગનું પણ ઝેર ન ચડે, આ મંત્રે વિષય ઉડી જાય, આ મંત્રે ભ્રમરૂપ થવાય, કાળ કર્મ માયાનું બંધન છૂટી જાય એવો બહુ બળ્યો મંત્ર છે. માટે સ્વામી કે ભજન કર્યા કરવું. એટલે યોગી બાપા કહેતા કે 24 કલાક ભજન કરી લેવું સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કારણ કે આટલા બધા લાભ સ્વામી કે એની અંદર આપણા રહેલા છે. ગુણાતીતાનંદ સ્વામીએ ચોથા પ્રકરણની 38મી વાતમાં તો લખ્યું કે આ ભગવાન, આ મંત્ર અને આ સાધુ એ બીજે ક્યાંય નથી. તો જે ક્યાંય નથી એ આપણા ઘરની અંદર છે. એ કેટલા મોટા આપણા ભાગ્ય કહેવાય. આ ભગવાન શ્રીજી મહારાજ, આ સાધુ પ્રમુખ સ્વામી મહારાજ અને આ મંત્ર સ્વામિનારાયણ મહામંત્ર ગુણાતીતાનંદ સ્વામી કે બીજે ક્યાંય નથી. એ વસ્તુ આપણા હાથની અંદર છે. તો એ ગુણાતીતાનંદ સ્વામી કે આવો જબરજસ્ત એનો મહિમા છે. તો સ્વામી કે આ મંત્રથી કાળા નાગના પણ ઝેર ઉતરી જાય. તો આવી પ્રતાપી મંત્ર. અને યોગી બાપા તો પોતાના ડાબા હાથની પહેલી આંગળી બતાવી આ વાત ઘણી વાર બોલતા. કારણ કે યોગીજી મહારાજ જયારે ગોંડલ મંદિરનું કામ કરતા ત્યારે યોગીજી મહારાજને કાળો નાગ કરડી ગયો ડાબા હાથની પહેલી આંગળીએ. અને એટલું બધું આમ કાતિલ ઝેર, એટલો બધો કાળો તો મોટો સાપ હતો. એટલે બધાને થયું કે આ શું થઈ ગયું જોગી મહારાજને. એટલે વૈદો નકીમો ને ડોક્ટરોને બોલાવો ને આ તેને બધું લોકો કહેવા માંડ્યા. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે આપણે જોગીને ક્યાંય નથી લઈ જવા, કોઈ ડોક્ટર કોઈ વૈદ પાસે નથી લઈ જવા, આપણે જોગીને અક્ષરદેરીમાં લઈ જાઓ. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે સ્વામિનારાયણ મંત્ર બહુ બળ્યો છે, આ મંત્રે કાળા નાગનું પણ ઝેર ઉતરી જાય. માટે યોગીજી મહારાજને શાસ્ત્રીજી મહારાજે તે અક્ષરદેરીમાં સુવડાવ્યા અને બધા હરિભક્તોને કહ્યું કે બધા અક્ષરદેરીમાં આવો ને આપણે ધૂન કરીએ. અને એ વખતે ગોંડલ સ્ટેટના બધા ભણેલા ગણેલા માણસો પણ શાસ્ત્રીમાને કહેવા લાગ્યા કે આ જોગી ઉપડી જશે, આમ કઈ મંત્રના પ્રતાપે કાળા નાગના ઝેર ના ઉતરે. ત્યારે શાસ્ત્રીજી મહારાજે વિશ્વાસપૂર્વક કહ્યું કે અમારા ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે એટલા માટે આ થશે જ. અને એવી જે ધૂનની રમઝટ બોલાવી સ્વામિનારાયણની કે થોડાક કલાકોની અંદર એ યોગીજી મહારાજના શરીરમાં વ્યાપેલું ઝેર એ બધું જ ઉતરી ગયું અને સ્વામી સંપૂર્ણ સ્વસ્થ થઈ અને ત્યાં આગળ જાગ્યા. ત્યારે બધા મોંમાં આંગળા ઘાલી ગયા કે ખરેખર શાસ્ત્રીજી મહારાજને એક તો વિશ્વાસ કેવો અને મંત્રનો આ પ્રતાપ પણ કેવો. તો આ પ્રકારનો. અને યોગીજી મહારાજ પછી એ ડાબા હાથે જ્યાં પેલો નાગ કરડેલો તો એ અંગૂઠ નખ આગળથી થોડીક આંગળી ખવાઈ ગઈ હતી, જ્યાં આગળ બચકું ભરેલું સાપે ત્યાં આગળ. તો એ કાયમ સ્વામી ઘણી વાર ઊંચી કરીને બતાવતા કે જો આ સ્વામિનારાયણ નામનો પ્રતાપ, કે શાસ્ત્રીજી મહારાજની ધૂને અને સ્વામિનારાયણના નામને લીધે અમે જીવતા રહ્યા. તો આ ગુણાતીતાનંદ સ્વામી જે વાત લખી છે એ 100% બધી સત્ય છે. તો આવો આ મહિમા સ્વામી કે આપણને મળ્યો છે, મંત્ર આપણને મળ્યો છે, એનું વિશ્વાસ, પ્રીતિ અને મહિમાથી રટણ સ્મરણ કરવું. આપણને ઘણીવાર આવો અનુભવ ન થાય તેમાં કચાશ મહામંત્રની નથી, પણ ઘણીવાર આપણા ભજનની હોય છે. દવા તો સારી જ હોય પણ જે રીતે ગળવી જોઈએ એ રીતે ના ગળીએ તો પાછો એનો લાભ થતો નથી. એમ મહામંત્ર તો આવો બળ્યો છે, પણ મહારાજે કહ્યું કે એનો મહિમા સમજીને એનું રટણ સ્મરણ કરવું. આ મંત્ર જેનું રટણ સ્મરણ ભજન કરવું, જે મંત્રમાં કેવો મહિમા છે એ સ્વામી કે જેટલું આપણને સમજાય એટલું આપણું કામ થતું હોય છે. કરોડ રૂપિયાથી કામ થતું નથી, પણ કરોડ રૂપિયાનો મહિમા છે ને એટલે કામ થાય. બાકી 2 વર્ષનું છોકરું એને કરોડ રૂપિયાનો ચેક આપો તો શું કરે? કાગળ અંડુચો સમજીને નાખી દે એને. પણ આપણા હાથમાં કોઈ કરોડ રૂપિયાનો ચેક આપે શું કરીએ? વાળીને સીધા ખિસ્સામાં મૂકી દઈએ આપણે.
કારણ કે મહિમા છે આપણને. તો એમ શ્રીજી મહારાજ કહે છે કે આ મહામંત્રનો મહિમા જેટલો હોય એટલું એનું કામ થાય, એટલે એનાથી આપણને લાભ થાય. કેવો મહિમા સમજવાનો છે. તો શ્રીજી મહારાજ પોતે એકવાર કારિયાણી ગામમાં હતા અને ત્યાં આગળ મહારાજ હરિભક્તોને પધરામણી કરતા હતા. રસ્તાની અંદર એક ઘર આવ્યું, મહારાજ અંદર જે પ્રક્રિયા ચાલતી હતી એ જોઈને ઊભા રહી ગયા. એ ઘરની અંદર એક બાઈ હતી, પોતાના નાના છોકરાને ખોળામાં રાખી અને સ્વામિનારાયણ બોલતા શીખવાડતી હતી કે બોલ બેટા સ્વામિનારાયણ, બોલ બેટા સ્વામિનારાયણ. પણ છોકરો નાનો અને એને જીભે આ મંત્ર જટ ચડે નહીં, બોલતા ફાવે નહીં, પણ મા પોતે થાકે નહીં, એ બોલાવવાનો પ્રયત્ન કર્યા કરે. મહારાજ આ જોઈને આમ ઊભા રહી ગયા અને પછી થોડાક પ્રયત્ન બાદ પેલી બાઈના કહેવાથી, એના પ્રયત્નથી છોકરો અડધું પડધું સ્વામિનારાયણ નામ બોલ્યો, આખું તો નહીં જ, અને જેટલું બોલે એ પણ સંપૂર્ણ સ્પષ્ટ અને ચોખ્ખું તો નહીં જ. આમ અડધું પડધું સહેજે સ્વામિનારાયણ નામ બોલ્યો અને પેલી મા એકદમ હરખાઈ ગઈ, ઊભી થઈને નાચવા કૂદવા લાગી અને બોલવા લાગી કે હો કે મારો દીકરો સ્વામિનારાયણ બોલ્યો, મારો દીકરો 4 વેદ ભણી ચૂક્યો, મારો દીકરો 18 પુરાણ ભણી ચૂક્યો, મારો દીકરો મહાભારત રામાયણ ભણી ચૂક્યો, મારો છોકરો સ્વામિનારાયણ બોલતા શીખી ગયો કે. અને મહારાજ આ જોયું ને બધાને કહ્યું કે જુઓ તો ખરા, આ બાઈના અંતરની અંદર અમારા નામનો કેટલો મહિમા છે કે એને પોતાનો છોકરો અડધું પડધું સ્વામિનારાયણ નામ બોલતા શીખ્યો તો પણ એવું લાગે છે કે આને 4 વેદ ભણવાની જરૂર રહી નહીં, આને કોઈ પુરાણો વાંચવાની જરૂર રહી નહીં. તો જો એ બાઈના અંતરમાં શ્રીજી મહારાજના મંત્રનો કેટલો મહિમા હશે. તો આવા મહિમાથી મહારાજ આપણે જો સ્મરણ કરીએ તો એ પ્રકારે આપણું કાર્ય ચોક્કસ એ થતું હોય છે. તો આ રીતે મહિમા સહિત પછી વિશ્વાસથી કાર્ય થાય છે. આપણે મંત્રનું રટણ સ્મરણ કરીએ છીએ પણ વિશ્વાસ ના હોય તો પણ કાર્ય થાય નહીં. વિશ્વાસ ખોયો તો જિંદગી કફોડી છે, શ્રદ્ધાથી સાગરને થકવે ટીટોળી છે. પેલી ટીટોળી એક વિશ્વાસ રાખ્યો કે ભગવાન આપણું કાર્ય કરશે, તો એ ટીટોળી જેવા સામાન્ય પક્ષીએ આખા દરિયાને પણ હંફાવ્યો. તો વિશ્વાસ ખોયો તો જિંદગી કફોડી છે. તો આપણે વિશ્વાસપૂર્વક આ મંત્રનું સ્મરણ કરવાનું. આજે પ્રમુખ સ્વામી મહારાજ કેવા વિશ્વાસથી સ્મરણ કરે છે. 100% મંત્રમાં એમને વિશ્વાસ. કોઈ પણ પ્રશ્ન આવે પહેલું સોલ્યુશન શું છે? સ્વામી કે કરો ધૂન, અને ધૂન કરાવીને પછી બધા પ્રયત્નનો આરંભ કરે. ખાલી પછી ધૂનનો આશરો રાખીને આત્મક વાળીને બેસી રહેતા છે એવું પણ નથી. એ પ્રયત્ન 100% કરે, પણ પહેલો આધાર શેનો લે છે? એ મંત્રનો લે છે. આપણે પહેલો આધાર બીજા બધા લે, પછી કઈ ના થાય હાલો કે ભગવાનના મંદિરમાં જઈને મા પૂજા લખાઈ આવીએ કે. પહેલો આધાર આપણને આપણા પોતાના બળનો હોય, આપણી બુદ્ધિનો હોય, આપણા સગાવાલાનો હોય, આપણા ફ્રેન્ડ સર્કલનો હોય, પણ એનાથી કામ ના થાય. પછી ભગવાનનો આધાર ગોતે. જેમ પેલી દ્રૌપદીએ પહેલા પોતાનો આધાર લીધો, પતિઓનો આધાર, પછી કાંઈ પત્તો પડ્યો ને પછી કૃષ્ણને પોકાર કર્યો. તો શ્રીજી પ્રમુખ સ્વામી મહારાજને એવું નથી, 100% વિશ્વાસથી એ ભજન સ્મરણ કરે છે. તો મહારાજ બધા જ એમના કાર્યો કરે પણ છે. જ્યારે 1985ની અંદર ગુણાતીતાનંદ સ્વામીનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવાનો હતો, એ વખતે વરસાદ ખેંચાયેલો. શ્રાવણ મહિનો આખો કોરો ગયો, ભાદરવો મહિનો પણ ઘણો બધો કોરો ગયો, એટલે અષાઢ મહિનો પણ કોરો જતો રહ્યો હતો. 4 મહિનામાંથી 2 મહિના તો વરસાદ વગરના ગયા હતા. અને આ સમયો 59 દિવસનો એ સમયો હતો, આ મેરેથોન સમયો, અને લાખો માણસ એની અંદર આવવાના હતા. એટલે બધા કેટલાય આગેવાનો હતા, એમણે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે તમે આ સમયો મોકૂફ રાખો, આ બધા માણસો આવશે, આ પાણીની તંગી, આ દુકાળની પરિસ્થિતિ, એમાં તમે કાંઈ નહીં પહોંચી શકો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે અમે શ્રીજી મહારાજને પ્રાર્થના કરીએ છીએ, સ્વામિનારાયણ મંત્રની ધૂન કરીએ છીએ, ભગવાન બધું સારું કરશે. કેટલાય લોકો રોજે રોજ આવીને કહી જાય, પણ પ્રમુખ સ્વામી મહારાજનો આ જ ઉત્તર રહેતો કે શ્રીજી મહારાજનું અમે ભજન કરીએ છીએ અને ભગવાન બધું સારું કરશે. અને ભાદરવો અડધો ગયો અને સપ્ટેમ્બર મહિનાની અંદર છેક વરસાદ શરૂ થયો અને 10 દિવસની અંદર 21 ઇંચ વરસાદ એ ત્યાં આગળ પડ્યો. અને પછી જે ધમધમાઈને વરસાદ ચાલુ થયો તે કોઈ પ્રકારનો પ્રશ્ન સમયની અંદર આવ્યો નહીં. 59 દિવસનો સમયો નિર્વિઘ્ને પૂરો થયો. આપમાંથી પણ ઘણા બધા એમાં સમયમાં સેવા કરવા, દર્શન કરવા ગયા હશો, પણ જો આ સ્વામીને વિશ્વાસ છે કે શ્રીજી મહારાજ આપણા કાર્ય કરશે, કદાચ કાર્ય નહીં કરે તો એમાં પણ મારું સારું હશે જ, આવા વિશ્વાસથી સ્વામી મંત્ર રટે છે. તો આપણે પણ એવા વિશ્વાસથી એ ભગવાનનું ભજન આ કરવાનું છે. ઘણીવાર આપણે મંત્ર રટણ કરીએ પણ વિશ્વાસ નથી હોતો. કેવું બને છે આપણા જીવનમાં કેટલીક વાર? તો સંતો ઘણીવાર દ્રષ્ટાંત આપે છે કે અમેરિકા અને કેનેડા 2 દેશની વચ્ચે એક નાયગ્રા ધોધ પડે છે. દુનિયાનો મોટામાં મોટો ધોધ એવો કહેવાય છે. હવે જે 2 પર્વતો વચ્ચે એ પડે છે, એ 2 પર્વતોની ટોચ ઉપર એક માણસે આમ દોરડું બાંધ્યું અને પછી એ દોરડા ઉપર ચાલતો ચાલતો આમ ગયો અને ચાલતો ચાલતો પાછો આમ આવ્યો.
એટલે લોકો તો ભેગા થઈને આમ તાળીઓ પાડવા માટે કે આ તો જબરજસ્ત પરાક્રમ કરી બતાવ્યું આણે. પહેલાં તો એમને એમ દોરડા ઉપર ચાલવું જ અઘરું છે ને, લોકો રોડ ઉપર હરખા નથી હાલતા ને ગબડી પડતા હોય ઘણી વાર. તો આમાં દોરડા ઉપર ચાલવું કેટલું અઘરું પડે. એમાં નીચે આવો મોટો ધોધ પડતો હોય, જો એ ઠે ગબડ્યા તો હાડકું હાથમાં ન આવે. હવે એની અંદર આ દોરડા ઉપર ચાલવાનું એટલે તો બહુ ભારે પરાક્રમ કહેવાય. બધા ભેગા થઈને તાળીઓ પાડવા માંડ્યા. એટલું નહીં, પછી આણે બીજી પરાક્રમ એ કર્યું, એ પોતાના ખભા ઉપર 60 કિલો વજન ઉચક્યું અને પછી દોરડા ઉપર ચાલતો ચાલતો આમથી આમ ગયો, આમથી આમ પાછો આવ્યો. એટલે તો બધા નાચવા કૂદવા માંડ્યા, ચિચિયારીઓ પાડવા માંડ્યા કે આ તો જબરો માણસ છે ભાઈ. અને આ રીતે એણે ત્યાં આગળ પરાક્રમ કરી બતાવ્યું. હવે આ તો કલ્પના કરો એક, કે આ જ્યારે આવા બધા ખેલ કરતો હોય ત્યાં, અને એ વખતે પણ આપણે ત્યાં હાજર હોઈએ અને આપણે પણ જોતા હોઈએ આના બધા ખેલ, અને આપણે તાલીઓ પાડતા હોય આવું બધું કરતો હોય એટલે, અને આપણે એને તાલી પાડતા જોઈને આપણી પર રાજી થઈ જાય. અને એ ભાઈ આપણી પાસે આવે અને આપણને કહે કે જો તમે જોયું ને કે હું દોરડા ઉપર આમથી આમ ગયો ને આમથી આમ આવ્યો તોય પડ્યો નહીં. આપણે કહે હા ભાઈ, નો પડ્યો છે, અમે જોયું. પછી કે 60 કિલો વજન ઉચકીને ગયો તોય ના પડે, જોયું ને તમે? આપણે કહીએ કે હા ભાઈ, તમે 60 કિલો વજન ઉચકીને ગયા તોય ના પડે, અમે જોયું. તો કે તમારું વજન કેટલું છે? 55. હાલો બેસી જાઓ, માર ખભે લઈ જાઉં તમને. કે તો કોણ તૈયાર થાય આમાંથી? કોઈ તૈયાર ના. હવે આપણે આપણી સગી આંખે જોયું છે, આપણે કે ટીવી ઉપર જોયું નથી, છાપામાં વાંચ્યું નથી, કોઈએ સમાચાર સાંભળ્યા નથી. આપણે નજરો નજર જોયું છે કે આ માણસે આ રીતે 60 કિલો વજન મૂક્યું તો પડ્યો નથી. પણ આપણને પોતે ખભે બેહાડીને લઈ જવાનું કહે તો આપણે ના પડે કે ભાઈ આપણી વખત પાછો હેઠો આવે તો આપણે નથી બેસવું. તો જો જોઈએ છે પણ વિશ્વાસ છે નહીં. એમ સ્વામિનારાયણ સ્વામી આમ બોલીએ છે પણ ઘણી વાર વિશ્વાસ ના કરું, કામ થશે કે નહીં થાય, આમ થશે કે તેમ થશે, તો મારે કંઈ કામ ના થાય. ફેથ ઇઝ લાઈફ એન્ડ ડાઉટ ઇઝ ડેથ. આ વિશ્વાસ એ જિંદગી છે અને શંકા છે ને મોત છે. તો આવા વિશ્વાસથી આપણે રટણ સ્મરણ કરીએ તો ચોક્કસ આપણા કાર્યો શ્રીજી મહારાજ કરતા જ હોય છે. તો આવો એક જબરજસ્ત મંત્ર મહારાજે આપણને આપ્યો છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, જે કોઈ સ્વામિનારાયણ કે તેને માથે નથી કેનો ભય, માટે રહો નિર્ભય નિશંક, મળે મહારાજે ન રહેવું રંક, જેની પાસે હોય ચિંતામણી તે દુઃખી રહે કેમ ધણી. જેની પાસે ચિંતામણી હોય એને કોઈ દુઃખ જ નથી. તો આપણી પાસે આ સ્વામિનારાયણ મહામંત્ર રૂપી ચિંતામણી છે, આ મહામંત્ર રૂપી હીરો છે. તો આપણે એનો જેટલો મહિમા સમજીને વિશ્વાસપૂર્વક પ્રીતિ સહિત રટણ સ્મરણ કરીશું તો ચોક્કસ મહારાજ આપણા સૌ કામ કરશે. અને અંતે વળી અક્ષરધામ આપે એમ જણાવ્યું છે, તો આપણને અંતકાળે તેડવા પણ આવશે. તો આવો એક મહામંત્ર આપણને પ્રાપ્ત થયો છે. તો જેમ પ્રમુખ સ્વામી મહારાજ વિશ્વાસ મહિમાને પ્રીતિથી આને રટે છે, ભજે છે, જપે છે, એ જ વિશ્વાસ, એ જ મહિમા, એ જ પ્રીતિથી આપણે પણ એને રટી શકીએ, જપી શકીએ અને આપણે પણ એ રીતે સુખિયા થઈએ. એ પ્રકારે આ મંત્રનું ભજન સ્મરણ કરવાનું આપણને વિશેષ બળ બુદ્ધિ શક્તિ પ્રાપ્ત થાય, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.